હું ગુજરાતના એક ગામડામાં રહું છું. મારા માતા પિતા સાથે રહેતો હતો અને મારી ઉંમર 20 વર્ષની હતી. હું ગામમાં સ્કૂલમાં ભણતો હતો. હવે આગળનું ભણવા માટે મારે બાજુના ગામમાં જવું પડે છે અને ત્યાં મારા મામાનું ઘર હતું, એટલે હું મારા મામાના ઘરે આવી ગયો હતો. મિત્રો, મારો સ્વભાવ ખૂબ જ આનંદિત હતો. મારી વાતો સાંભળીને બધા લોકો હસવા લાગતા. મેં મામીને કહ્યું, મામી, હવે હું અહીંયા રહેવાનો છું અને તમને પણ ખૂબ મજા આવશે. મારા મામી ખૂબ સુંદર હતા. તે મારી વાતને મજાકમાં લેતા હતા. હું મામાના ઘરે રહેવા લાગ્યો. મારા મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે કામ કરતા હતા. મારા મામીએ કોઈ બાળક નહોતું. એક વખત હું વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મેં તરત જ મામીને મારી પાસે બોલાવ્યા. મેં મારી મામીને કહ્યું, મામી, તમને હજી સુધી કોઈ બાળક નથી, આવું શા માટે? મામી કંઈ ન બોલી. તેણે કહ્યું, મામી, હું તમને વચન આપી દઉં. મારી વાત સાંભળો ને. મામી હસવા લાગી અને ત્યાં જતી રહી. મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે લેવા પણ આવતા. એક દિવસની વાત છે, મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મામી બંને એકલા જ હતા. મેં અને મામીએ સાથે ભોજન કર્યું અને પછી મામીએ કહ્યું, તું આજે મારા રૂમમાં જ સૂઈ જજે, નહીંતર મને તારા રૂમમાં એકલા ડર લાગશે. મેં કહ્યું, સારું મામી, હું લેસન કરું છું અને જ્યારે લેસન પૂરું થઈ જશે તો હું તમારી પાસે આવીને સૂઈ જઈશ. મોડી રાત સુધી હું લેસન કરતો રહ્યો અને પછી મામીની પાસે સૂવા માટે જતો રહ્યો. મેં અંદરથી દરવાજો બંધ કર્યો ત્યારે મેં અંદર જઈને જોયું તો મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા. ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું, તું આ શું કરે છે? મેં મામીને કહ્યું, મામી, મને તમારી પાસે સારું લાગે છે. મારા મામીએ કહ્યું, ના ના, રહેવા દે, આ બરાબર નથી. પરંતુ તે મામીની વાત સાંભળી અને તે મહેનત કરતો રહ્યો. મામી ના પાડતા રહ્યા. થોડી વાર આના કરતા થતાં મામીએ કહ્યું, તું આ બધું ક્યાં શીખ્યો છો? તો હું આ બધું તમારી પાસેથી શીખી રહ્યો છું. અને પછી આના કરતા થઈ ગયું. મામીને થકવી નાખ્યા. એની મહેનત જોરદાર હતી. સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તેને હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ તે ખૂબ જ ખુશ હતા. આજે બીજે દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા અને મેં આજે સ્કૂલે જવાનું મન નહોતું તો મામીએ પણ કહ્યું કે સારું, સ્કૂલને ન જતો. હું જાણું છું કે તું શા માટે સ્કૂલે જવા માંગતો નથી. મેં કહ્યું, મામી, હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કોઈ કામ હોય તો તમે મારી પાસે આવી જજો. મામી પોતાના ભાણા સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ આપી રહી હતી અને આ લગાતાર ચાલુ રહ્યું. મામા રોજ કામ ઉપર જતા હતા અને ભાણો હવે સ્કૂલે જતો નહોતો. ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું કે ઘરની અંદર કંઈ બીજો કાર્યક્રમ ચાલુ છે. એક દિવસ મામાની તબિયત ખરાબ થઈ ગઈ. મામા તેને દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે કહ્યું કે તમે તો પપ્પા બનવાના છો, હવે જલ્દી પેડા વેચો. તેની વાત સાંભળીને મામા ઉદાસ થઈ ગયા. ભાણો પણ જ્યારે પણ મોકો મળતો ત્યારે ચોકો મારી દેતો હતો. કોઈ જગ્યાએ રમવા લાગતો. રસોડું હોય કે ચોકડી હોય, અને મામી પણ તેને રમવા માટે તરત દરવાજો ખોલી દેતી હતી. પરંતુ મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યો હતો અને તે ખબર હતી કે તે ક્યારેય પણ બાપ બની શકે તેમ નથી. હવે તે વિચારવા લાગ્યો કે તો મારી પત્ની પ્રેગ્નન્ટ શેને કારણે બની. તેના પગ નીચે જમીન સરકી ગઈ, કારણ કે મામી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા, પરંતુ તેની પત્ની તેની પીઠ પાછળ તેને દગો કરી રહી હતી. તેને એક વખત તેની પત્નીને કહ્યું, મને સાચું કે આ બાળક કોનું છે? તેને એક બે ઝાપટ મારી. તેની પત્નીએ બધું સાચું જણાવી દીધું. તેની વાત સાંભળીને મામાને સમજમાં નહોતું આવતું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાનો છોકરો કઈ રીતે કરી શક્યો. પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી વાત જણાવી. તો પાણાની માએ કહ્યું કે જે થઈ ગયું તે હવે બદલી તો નથી શકાતું અને આ બધું બંનેની મરજીથી થયું છે અને બંનેને ભૂલ તો કરી જ છે. જ્યારે તેના ભાઈએ કહ્યું કે હું આને નથી અપનાવી શકતો, તમે તેને તમારા ઘરેથી લઈ જાઓ. અને ભાણાએ પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો, હવે હું તેને મારી સાથે રાખીશ, હું તેની વગર નહીં રહી શકું. અને મામીએ પણ કહ્યું કે હું ભાણા વગર નથી રહી શકતી. હવે બધા મામી અને ભાણાની જીદ સામે હારી ગયા. થોડા દિવસ પછી મામીએ સુંદર મજાના નાના એવા છોકરાને જન્મ આપ્યો. મિત્રો, આ વાર્તાનો ઉદ્દેશ કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી અને અમે આનું સમર્થન પણ કરતા નથી, પણ આપણે આ વાર્તા શીખવાય છે કે આવા મુદ્દા પ્રત્યે જાગૃત
જાગૃતિ લાવવાની જરૂરી છે. આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે, એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.